સેવા ચેનલમાં હું ઉજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 આજ રોજ લેવાયેલ એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું। તો સૌપ્રથમ પ્રકરણ એમાં આપેલા છે 10, 11 ને 12 અને તારીખ 2/3/2024 શનિવાર, કુલ ગુણ 25। તો સૌપ્રથમ આપણે જોઈએ એમાં પ્રશ્ન નંબર 1 એમાં અ આપેલો છે। તો અ માં નીચે આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો। એટલે અહીંયા જે સંખ્યા આપેલી છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે। એમાં કીધું છે કોઈ પણ 3 એટલે પ્રત્યેકના કેટલા ગુણ છે? 1 ગુણ, એટલે 3 પ્રશ્ન આપણે લખવાના છે। તો સૌપ્રથમ અહીંયા જોઈએ કે પહેલી સંખ્યા શું આપેલી છે? ચાલો પહેલી સંખ્યા આપેલી છે 0.00। તો અહીંયા કેટલા છે? એકમના અંક ગણી લઈએ। એકમના અંક ગણી લઈએ પછી આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દઈએ। તો સૌપ્રથમ જો અહીંયા આપણે આજે જમણી સાઈડ પોઈન્ટની જમણી બાજુ છે એને ગણી લઈએ અને પછી ઘાત સ્વરૂપે કઈ મૂકશું? માઈનસ, કારણ કે આપણે જ્યારે ચેપ્ટર લીધું ત્યારે મેં શીખવાડ્યું હતું। ચાલો ગણી લઈએ પહેલા ક્યાં સુધી અને કેટલી ઘાત રાખીશું। સૌપ્રથમ અહીંયા ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10। એટલે આપણે 8.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવી પડશે? 10 ઘાત। તો સૌપ્રથમ ચાલો 10 ઘાત। એ જ રીતના હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2 માં આપણે ક્યાં પોઈન્ટ રાખશું? અહીંયા 7। તો અહીંયા સૌપ્રથમ લખી નાખવાનું 7.5। હવે ગુણ્યા 10 ની ઘાત કેટલી રાખશું? તો સૌપ્રથમ લખી નાખીએ, ગણી નાખીએ કે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એટલે -11 ઘાત રાખશું। જેટલા પોઈન્ટ આપણે જમણી બાજુ જાઈશું એટલે ઘાત કેટલી લખશું? અહીંયા જેટલા પોઈન્ટ જમણી બાજુ જાઈશું એટલે 10 ની ઘાત લખીશું, પણ કેવી? માઈનસ। ચાલો હવે એ જ રીતના અહીંયાથી અહીંયા પોઈન્ટ ક્યાં છે? હવે શું આવવાનું છે? આપણે ડાબી બાજુ જ્યારે જમણી બાજુ જઈએ છીએ ત્યારે 10 ની ઘાત માઈનસ રાખીએ છીએ। હવે જ્યારે જમણી બાજુ આવે છે તો જમણી બાજુ આવે ત્યારે શું કરશું? હવે પ્લસ ઘાત લખશું। એટલે પોઈન્ટ ક્યાં રાખશું? અહીંયા, એટલે 5.18 રાખશું પોઈન્ટ આપણો। તો સૌપ્રથમ અહીંયા ગણી લઈએ કે 1 2 3 4 5 6 7 8 9 ને 10। તો 10 ની કેટલી ઘાત લખશું? 10 ની 10 ઘાત। ચાલો એ જ રીતના અહીંયા હવે અહીંયા 0 પોઈન્ટ આપેલો છે તો પોઈન્ટ ક્યાં રાખવાનો છે? 3.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું? હવે માઈનસ ઘાત લખશું। ચાલો જોઈએ કે 1 2 3 4 5 6 ને 7 એટલે 10 ની -7 ઘાત। ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ। હવે પોઈન્ટ ક્યાં રાખશું? એક એકમ પછી, એટલે 7.98 રાખશું। ચાલો હવે 10 ની કેટલી ઘાત લખશું? ચાલો અહીંયા ગણી લઈએ કે અહીંયાથી આવી કે 1 2 3 4 5 ને 6 એટલે 10 ની 6 ઘાત। ચાલો એ જ રીતના દાખલા નંબર 6 જોઈએ કે અહીંયા પોઈન્ટ ક્યાં રાખશું? 8.21 રાખશું ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું? ચાલો ગણી લઈએ કે અહીંયા પોઈન્ટ છે તો અહીંયા 1 2 3 4 5 6 7 8 પછી 9 અને અહીંયા 10 એટલે 8 અહીંયા 10 ની કેટલી ઘાત લખશું? 10। ચાલો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10। ચાલો જ્યારે એક પોઈન્ટની ડાબી બાજુ આવીએ છીએ ત્યારે શું લખવાની? પ્લસ ઘાત, અને જમણી બાજુ જઈએ છીએ ત્યારે શું લખશું? માઈનસ ઘાત। ચાલો એ જ રીતના હવે અહીંયા જો અહીંયા પોઈન્ટ ક્યાં રાખવો પડશે? 6 તો 6.023। ચાલો અહીંયા અંક છે એ લખી નાખીએ। ચાલો અહીંયા પાછળ બધે શૂન્ય તો આવશે પણ આપણે શૂન્ય ન લખીએ તો પણ ચાલે। એટલે અહીંયા વચ્ચે શૂન્ય છે એટલે લખવા પડશે આ અંક, જ્યાં સુધી શૂન્ય અંક જ્યાં સુધી આપેલા છે ત્યાં સુધી લખવા પડશે। ચાલો હવે ગણી લઈએ અહીંયા પોઈન્ટ છે તો અહીંયા 1 2 3 4 5 6 7 8 ને 9। તો 10 ની કેટલી ઘાત લખશું? 9। ચાલો હવે 8મા નંબરનો દાખલો ક્યાં છે? 9 એટલે 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું? હવે માઈનસ ઘાત લખશું। ચાલો ગણી લઈએ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો 10 ની કેટલી ઘાત લખવાની? 10 અને કેવી? માઈનસ। ચાલો હવે દાખલા નંબર 9 જોઈએ કે 0.0 આ રીતના બે આપેલા છે તો સૌપ્રથમ અહીંયા પણ લખશું તો 2 લખી નાખશું ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું? હવે માઈનસ ઘાત લખશું। ચાલો હવે શું કરીએ છીએ? જમણી બાજુ કરીએ છીએ। ચાલો અહીંયા 1 2 3 4 5 6 અને 7 એટલે 10 ની -7 ઘાત। ચાલો હવે 4.18 લખશું ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું? હવે પ્લસ ઘાત લખશું। ચાલો અહીંયા પોઈન્ટ છે એટલે એક એકમ એટલે 1 2 3 4 5 6 અને 7 એટલે 10 ની 7 ઘાત। ચાલો હવે જો તમને એવું લાગે
કહે કે મારે 4.18 નથી આવો 418 લેવા છે આ સંખ્યા લેવી છે તો પણ ચાલે પણ અહીંયા ઘાતમાં શું કરવું પડશે જેટલા એકમ તમે જમણી બાજુ ખસશો એટલે શું લખવા પડશે પાછા આમાંથી બાદ કરી દેવા પડશે ચાલો એટલે કઈ રીતના જો તમારે કદાચ 418 લખવા છે તો 1 2 3 4 ને 5 તો 10 ની ઘાત કેટલી લખવી પડશે 5 તો પ્રમાણિત સ્વરૂપમાં કીધું છે એટલે એક એકમ રાખો તો વધારે સારું એટલે એક એકમ રાખવાનો 4.18 ગુણ્યા 10 ની 7 ચાલો અને એ જ રીતના અહીંયા 3.14 ગુણ્યા 10 ની હવે ઘાત ગણી લઈએ ચાલો પોઈન્ટ ગણી લઈએ અહીંયા 1 2 3 4 5 6 ને 7 એટલે હવે 10 ની કેટલી ઘાત લખવી પડશે 7 અને કેવી માઈનસ ચાલો એ જ રીતના 12મો પ્રશ્ન જોઈએ 12મા પ્રશ્નમાં પણ 4.02 લખવા પડશે કેમ કારણ કે અહીંયા 0 પછી કોઈ સંખ્યા આપેલી છે એટલા માટે ચાલો હવે ગણી જોઈએ અહીંયા આ બધું ગણવાનું શરૂ કરીશું એટલે અહીંયા 1 એકમ 2 3 4 5 6 7 8 9 અને અહીંયા 10 એટલે 10 ની કેટલી ઘાત લખવી પડશે 10 ની 10 ઘાત લખવી પડશે ગુણ્યા 10 ની 10 ઘાત ચાલો હવે 13મો પ્રશ્ન આપેલો છે કે 218 આ રીતના આપેલા છે તો આપણે સૌપ્રથમ પોઈન્ટ ક્યાં રાખશું 2 પછી 2.18 હવે અંક ગણી લઈએ અંક ગણશું તો સૌપ્રથમ જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવી પડશે 12 ચાલો એ જ રીતના 14મો દાખલો અહીંયા શું લખશું 9.28 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું અંક ગણી લઈએ ચાલો એમ ગણશું એટલે અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એટલે 10 ની 11 ઘાત ચાલો એ જ રીતના હવે 15મો પ્રશ્ન 15મો પ્રશ્ન 18 આપેલો છે એટલે અહીંયા હું લખીશ 1.8 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે એ ચેક કરી લઈએ ચાલો હવે આપણે શું કરીએ છીએ જમણી સાઈડ એટલે કેટલી ઘાત આવશે કેવી ઘાત આવશે માઈનસ ચાલો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 એટલે -17 આવશે ચાલો ચાલો પ્રશ્ન નંબર 1 નો બ જોઈએ કે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપમાં લખો કોઈ પણ 3 આપ્યા છે અને 3 માર્ક આપેલા છે એટલે આમાંથી તમારે કોઈ પણ 3 લખવાનું છે હવે શું કરવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં આપેલી જ છે અને એને સામાન્ય સ્વરૂપમાં લખવાની છે તો સૌપ્રથમ અહીંયા જો અહીંયા 3 ગુણ્યા 10 ની 6 ઘાત છે તો 3 પછી 6 શૂન્ય હોય તો આપણે એને શું લખીએ 3 ગુણ્યા 10 ની 6 ઘાત લખીએ તો હવે શું કરવાનું જેટલી ઘાત છે એટલી પાછળ આપણે જમણી બાજુ મૂકી દઈશું એ જ રીતના માઈનસ ઘાત હોય તો શું મૂકશું એ સંખ્યાની આગળ મૂકશું એટલે જે સંખ્યા આપેલી છે માઈનસ ઘાત એની આગળ મૂકશું તો સૌપ્રથમ આપણે એવો દાખલો લઈએ કે 3 પાછળ શૂન્ય કેટલા મૂકશું 6 1 2 3 4 5 ને 6 હવે ચેક કરી લેવાનું કે જો અહીંયા પોઈન્ટ મૂકો એટલે 1 આ 2 3 4 5 6 એટલે 3 ગુણ્યા 10 ની 6 ઘાત થઈ ગઈ ચાલો હવે આ એ જ રીતના પ્રશ્ન નંબર 2 જોઈએ કે 4.5 આપ્યા છે અને 10 ની -5 ઘાત આપેલી છે તો એનો મતલબ કેમ થાય ચાલો જો અહીંયા 4 પોઈન્ટ છે એટલે હજી 4 ની આ બાજુ એટલે 0 પોઈન્ટ અહીંયા લખવું હોય તો 0 પોઈન્ટ 0 કેટલા મૂકવા પડશે 4 મૂકવા પડશે અને આ એક 4 થઈને 5 સંખ્યા થઈ જશે ચાલો હું ચેક કરીએ 1 2 3 અને આ 4 અને અહીંયા 45 ચાલો હવે ચેક કરી લઈએ કે જો અહીંયા આ 1 આ 2 આ 3 4 ને 5 એટલે 4.5 ગુણ્યા 10 ની -5 ઘાત થઈ ગઈ ચાલો એ જ રીતના હવે દાખલા નંબર 3 જોઈએ દાખલા નંબર 3 આપ્યા છે કે 6.02 ગુણ્યા 10 ની 8 ઘાત છે ચાલો 10 ની 8 ઘાત તો આપણે 8 શૂન્ય તો આની પાછળ મૂકવાના જ છે પરંતુ જો અહીંયા કેટલા છે 2 શૂન્ય છે એટલે 6.02 છે એટલે એને 100 વડે ગુણશું તો 602 થઈ જશે એટલે 100 વડે ગુણ્યા હજી કેટલી 2 શૂન્યનો ઉપયોગ કર્યો હજી કેટલા શૂન્ય બાકી રહેશે 6 તો ચાલો પહેલા સૌપ્રથમ જોઈએ કે 6.02 ગુણ્યા 1 ની પાછળ કેટલા શૂન્ય મૂકવાના 8 એટલે 1 2 3 4 5 6 7 ને 8 હવે આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર કરશું તો ચાલો અહીંયા બે સંખ્યા એટલે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે આને લખ્યું હોય તો આ રીતના લખી શકાય કે 602 ના છેદમાં 100 આ રીતના લખી શકાય તો અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય ચાલો હું પહેલા અહીંયા લખી નાખું કેટલા સંખ્યા 8 2 3 4 5 6 7 ને 8 એટલે આ બે સંખ્યા ઉડી જશે ચાલો હવે કેટલી વધશે 1 2 3 4 5 6 એટલે હવે પાછળ કેટલી મૂકવાની 6 તો ડાયરેક્ટ પણ તમે કરી શકો 602 અને પાછળ 6 એટલે 2 3 4 5 ને 6 ચાલો ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરી નાખો ચાલો એ જ રીતના આ દાખલામાં તમે એ રીતના કરી શકો તો
તો ડાયરેક્ટ કરવો હોય તો શું કરી દેવાનું 45 ના છેદમાં કેટલા મૂકી દેવાના 1 પોઈન્ટ છે એટલે 10 એટલે 45 ના છેદમાં 10 થઈ ગયા હવે 10 ની -5 ઘાત છે એટલે એનો મતલબ શું થાય 10 ની 5 ઘાત એટલે ક્યાં લખાય છેદમાં તો અહીંયા છેદમાં લખશો એટલે એ જ રીતના આ પણ તમને મળી જશે ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે 3.5 ગુણ્યા 10 ની -5 ઘાત આપેલી છે 3.5 એટલે સૌપ્રથમ હવે શું કરીશું આ જ રીતના હવે ડાયરેક્ટ પોઈન્ટ ખસેડી નાખશું ચાલો 0 પોઈન્ટ હવે કેટલા મૂકશું 5 મૂકવાના છે પણ એક 3 છે આ 3 છે એટલે કેટલા મૂકશું 4 એટલે 1 2 3 અને 4 અને 5 ચાલો પછી ચેક કરી લેવાનું આપણે જે લખ્યું છે એ સાચું છે ચાલો અહીંયા 1.2 3 4 અને 5 એટલે 3.5 ગુણ્યા 10 ની -5 ઘાત થઈ ગઈ ચાલો એ જ રીતના હવે અહીંયા લો ચાલો હવે 2 ગુણ્યા 10 ની 9 ઘાત છે એટલે 2 પાછળ કેટલા શૂન્ય મૂકશું 9 10 ની જેટલી ઘાત છે એટલા શૂન્ય મૂકી દઈશું ચાલો જો અહીંયા પોઈન્ટ પછી એવી સંખ્યા છે નહીં એટલા માટે આપણે ડાયરેક્ટ શૂન્ય મૂકી દઈશું 9 શૂન્ય મૂકી દેવાનું 1 2 3 4 5 6 7 8 ને 9 ચાલો હવે 4.36 આપેલા છે તો એ જ રીતના અહીંયા આ રીતના તમે કરી શકો પોઈન્ટ છેદમાં લાવીને પણ કરી શકો અને ડાયરેક્ટ 3 ઘાત છે એટલે 3 શૂન્ય મૂકી દેવાનું એટલે 1000 વડે તમે ગુણી નાખવા 4.36 ને એટલે કેટલા થઈ જાય 4360 થઈ જાય તો ચાલો અહીંયા ડાયરેક્ટ કરી નાખીએ તો ચાલો એક દાખલો કરી નાખીએ એના છેદમાં પોઈન્ટ દૂર કર્યો એટલે કેટલા મૂકવાના 100 અહીંયા 10 ની 3 ઘાત એટલે 1000 અથવા ડાયરેક્ટ 1 ની પાછળ 3 શૂન્ય મૂકી દેવાના એમ ન આવે તો કારણ કે અહીંયા તો 10 ની 3 ઘાત છે તો તમને ખબર હોય કે 10 નો ઘન 1000 થાય પણ અમુક વાર વધારે ઘાત આપેલી હોય તો તમને ખ્યાલ પડે નહીં તો શું કરવાનું જેટલી ઘાત આપેલી હોય તો 1 ની પાછળ જેટલી ઘાત આપેલી હોય એટલા શૂન્ય મૂકી દેવાના ચાલો અહીંયા શૂન્ય શૂન્ય જશે અહીંયા શૂન્ય શૂન્ય સોરી આ નહીં અહીંયા એકમના અંકથી શૂન્ય ઉડાડવાનું શરૂ કરવાનું ચાલો 10 વિદ્યા તો 436 ગુણ્યા 10 કરશો તો કેટલા મળી જશે તમને એટલા મળી જશે 4360 ચાલો દાખલા નંબર 7 જોઈએ કે 8.36 ગુણ્યા 10 ની -6 ઘાત આપેલી છે એ જ રીતના પરિવાર કે અહીંયા એક અંક આપેલો છે પોઈન્ટ પહેલા એટલે કેટલા આ શૂન્ય મૂકવાના 0 પોઈન્ટ પછી 5 શૂન્ય મૂકી દેવાના અને આ થાય છઠ્ઠો પોઈન્ટ ચાલો તો અહીંયા 0.1 2 3 4 ને 5 અને 8 36 ચાલો હવે ચેક કરીએ કે જે આપણે લખ્યું છે સાચું લખ્યું છે ચાલો હવે 6 ઘાત છે કે 1 2 3 4 5 6 એટલે 8.36 ગુણ્યા 10 ની -6 ઘાત ચાલો એ જ રીતના અહીંયા 7.23 આપેલા છે અને 10 ની -4 ઘાત આપેલી છે તો સૌપ્રથમ શું કરીશું આપણે -4 ઘાત છે એટલે એને છેદમાં જ લખાય કારણ કે માઈનસ હોય એટલે ક્યાં લખાય છેદમાં એટલે 10 ની 4 ઘાત લખાય એ જ રીતના અહીંયા કેટલા લખાય છે 10 ની 2 ઘાત કારણ કે પોઈન્ટ પછી 2 એટલે ટોટલ આ સંખ્યા જે આપેલી છે એને 10 ની 2 ઘાત અને 10 ની 4 ઘાત એટલે ટોટલ 10 ની 6 ઘાત થાય તો આપેલ સંખ્યા છે એ 0.10 ની 6 ઘાત પછી આવે અથવા એમ ન કરવું હોય તો આ રીતના પણ તમે કરી શકો 0. કેટલા અંક લેવાના 3 શૂન્ય 1 2 અને 3 આ કેટલી ઘાત છે 4 ઘાત છે ટોટલ લખવા પડે 4 જ પણ અહીંયા જો પોઈન્ટ પહેલા 1 છે એટલે એ 7 અહીંયા લખી નાખશું એટલે 7 23 ચાલો હવે ચેક કરીએ કે 1 2 3 અને 4 એટલે અહીંયા પોઈન્ટ આવે તો 10 ની ઘાત કેટલી આવે -4 ચાલો એ જ રીતના અહીંયા 5 આપેલા છે તો 5 પાછળ હવે કેટલા શૂન્ય મૂકી દઈશું 7 કારણ કે 10 ની 7 ઘાત છે એને ગુણ્યા 1 ગુણ્યા 10 ની પાછળ 7 શૂન્ય લગાડો પછી 5 સાથે ગુણાકાર કરો તો બેનો મતલબ તો એક જ થાય એટલે ડાયરેક્ટ એક સાથે પાછળ મૂકી દે 10 ની 7 ઘાત છે એટલે કેટલા શૂન્ય મૂકશું 7 એટલે 1 2 3 4 5 6 અને 7 ચાલો દાખલા નંબર 10 4.06 આપેલા છે તો અહીંયા પણ એ જ રીતના થશે 4.05 ગુણ્યા 10 ની કેટલી ઘાત 6 ઘાત અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે ડાયરેક્ટ એને આપણે ઓછા કરી પાછળ 0 4 મૂકી દે તો પણ ચાલે અથવા ડાયરેક્ટ આ રીતના કરવું હોય 405 ના છેદમાં 100 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે કેટલા શૂન્ય મૂકશું 6 1 2 3 4 5 ને 6 આ બે શૂન્ય રહેશે આ બે શૂન્ય રહેશે કેટલા બચે 4 શૂન્ય તો આ સંખ્યા છે એની પાછળ ડાયરેક્ટ 4 શૂન્ય ઉમેરી દેવાનું તો 405 1 2 3 ને 4 આ રીતે ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે કિંમત શોધો અને કોઈ પણ એક લખવાનો છે અને 5 ગુણ આપેલા છે તો સૌપ્રથમ આ પહેલો પ્રશ્ન આપેલો છે તો પહેલો પ્રશ્ન લખીએ ચાલો સૌપ્રથમ શું આપેલું છે 1/2 આખા કૌંસની -5 ઘાત છે તો માઈનસ ક્યાં લખાય 1/2 હોય કોઈ સંખ્યા આ રીતના
આ રીતના હું 2 તો હું 2 ને ઉપર લઈ જાવ તો આ માઈનસ આ ઘાત લખાય ને કોઈ પણ સંખ્યા તો એ જ રીતના અહીંયા છે જે પણ ઘાત નીચે હોય પ્લસ માં અને પછી ઉપર લઈ જાય તો માઈનસ લખી શકાય ચાલો હું અહીંયા રકમ નથી લખતો ડાયરેક્ટ લખું છું કે 1 ના છેદમાં આખાઈના છેદમાં લખવું પડશે આ પદ આખાઈના છેદમાં એટલે 1 ના છેદમાં 2 આખાઈની પ્લસ 5 ઘાત થઈ જશે હવે માઈનસ હતી પાછા એના મૂળ સ્થાને લઈ લઈએ એટલે કેવી થઈ જાય પ્લસ ચાલો અહીંયા ગુણ્યા એમ ને ચાલો હવે 1 ના છેદમાં એ જ રીતના આને પણ કરશું શું કરશું 1 ના છેદમાં 4 આ 1 ના છેદમાં 4 ની 3 ઘાત ચાલો હવે આનું સાદું રૂપ આપી દઈએ ચાલો આ રીતના આપશું એટલે આ 1 એમ ને ચાલો હવે આ ઘાત 1 ની 5 ઘાત થશે અને 2 ની પણ 5 ઘાત થશે ગુણ્યા એ જ રીતના આ 1 એમ ને હવે આ 1 ની પણ 3 ઘાત થશે અને આ 4 ની પણ 3 ઘાત થશે ચાલો હવે શું થઈ ગયું આ અંશ થઈ ગયો આ અંશ અને આ છેદનો છેદ તો આ છેદનો છેદ છે ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે તો આ રીતનું કાંઈ સ્ટેપ બની જશે કે 2 ની 5 ઘાત આ ગુણ્યા 1 એમ અને આ 1 ની 5 ઘાત એટલે શું થશે કોઈ પણ એક હોય એની ગમે એટલી ઘાત કરો તો કેટલા મળે એક જ મળશે ચાલો ગુણ્યા એ જ રીતના અહીંયા આ 1 એમ હવે આ 4 ક્યાં જતા રહેશે આ છેદનો છેદ થયો આ છેદનો છેદ હોય તો ક્યાં જતો રહે અંશમાં એટલે 4 ની 3 ઘાત એને છેદમાં 1 ની 3 ઘાત એટલે 1 ચાલો હવે 2 ની 5 ઘાત તો 2 ની 5 ઘાત નો આવડે તો ડાયરેક્ટ કરી નાખો કેટલા તો 2 ની 5 ઘાત એટલે 32 તો નો આવડે તો અહીંયા કરી નાખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ચાલો 5 વાર થઈ ગયો 2 3 5 ચાલો 2 2 4 4 2 8 8 2 16 16 2 32 એટલે 2 ની 5 ઘાત એટલે કેટલા થશે 32 ચાલો એ જ રીતના 4 નો ઘન 64 થાય નો આવડે તો શું કરી નાખવાનું જેટલી ઘાત છે એટલી વાર એને ગુણાકાર કરી નાખવાનો 4 ની 3 ઘાત છે તો ચોકે ચોકે કેટલા થશે 16 16 કેટલા થશે 66 એટલે આ 66 ચાલો હવે આ બેની સંખ્યાનો ગુણાકાર મેળવી લેવાનો હવેની સંખ્યાનો ગુણાકાર બાજુમાં કરી નાખવાનો પછી આપણે જવાબ મૂકી દેવાનો ચાલો અહીંયા 66 ગુણ્યા 32 ચાલો અહીંયા 0 3 ચોક 12 નો બગડો હોય એટલે 18 ને 1 19 2 ચોક 8 2 6 12 ચાલો 8 4 9 ને 10 ની શૂન્ય બીજા 1 એટલે 2 તો કેટલા જવાબ મળશે આપણો 2048 તો આપણો જવાબ મળી ગયો 2048 આ આપણો જવાબ ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 કંઈક આ રીતનો છે કે 3 ની -4 ઘાત ભાગ્યા 3 ની -3 ઘાત આખાઈની 2 ઘાત ગુણ્યા 9 આપેલા છે તો સૌપ્રથમ આ જ રીતના અહીંયા શું લખી નાખશું આ 3 ની -4 ઘાત હવે ભાગાકાર છે તો હું છેદમાં લઈ લઉં છું ડાયરેક્ટ તો 3 ની -3 ઘાત ચાલો એ જ રીતના આખાઈની 2 ઘાત ગુણ્યા 9 ચાલો હવે એ જ રીતના શું કરશું અહીંયા આ ઘાત છે એ બંનેને લાગશે પણ અહીંયા પેલા સાદુરૂપ આપી દઈએ પછી લખીએ ચાલો અહીંયા આધાર સરખો હોય ને ઘાત આધાર સરખો હોય ને ભાગાકાર હોય તો ભાગાકાર નું શું થાય બાદબાકી તો અહીંયા ચાલો આ રીતના થશે કે 3 ની -4 ઘાત -3 ઘાત આ રીતે લખી શકાય છે ચાલો લખી નાખો કે 3 -4 -3 ને આ રીતના લખી શકાય આખાઈની કેટલી ઘાત 2 ઘાત અહીંયા ગુણ્યા 9 એમ ચાલો હવે અહીંયા માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે આ -4 ઘાત +3 આમ થઈ જશે એટલે -4 માંથી 3 જશે તો કેટલા વધશે -1 તો સૌપ્રથમ અહીંયા લખી નાખું -1 એટલે અહીંયા લખી નાખું કે 3 -4 + 3 આખાઈની 2 ઘાત ગુણ્યા 9 ચાલો હવે 3 4 ને 3 જશે એટલે -1 આ 3 ની -1 ઘાત ની 2 ઘાત એટલે ગુણ્યા 2 હવે ચાલો હવે શું કરશું આ -1 સાથે બેનો ગુણાકાર કરશું એટલે ઘાતનો ગુણાકાર કરશું એટલે 2 એકા 2 એટલે કેવા મળી જશે 2 પણ માઈનસ એટલે -2 ગુણ્યા આ 9 ચાલો આ રીતના થઈ ગયું ચાલો હવે શું કરી નાખું હવે આ માઈનસ ઘાત છે તો ક્યાં જતી રહેશે છેદમાં તો 1 ના છેદમાં 3 ની 2 ઘાત થઈ જશે પ્લસ અને અહીંયા 9 હવે જો અહીંયા 3 નો વર્ગ કેટલો થાય 9 અહીંયા સાદું પાકે 9 કરી નાખો તો પણ ચાલે એટલે 9 ગુણ્યા 9 એટલે 3 ની 2 ઘાત આવી 3 ની 2 ઘાત છે 3 ની 2 ઘાત હોય એટલે 2 વાર લખી નાખો 3 તેરી 9 હવે 9 ને ઉડી જશે શું છે 9 એકા 9 એટલે 1 ગુણ્યા 1 એટલે 1 જવાબ મળશે તમને ચાલો આમાં જવાબ કેટલો મળશે 1 ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે 1 ના છેદમાં 2 આખા કૌંસની -2 ઘાત આપેલી છે પ્લસ 1 ના છેદમાં 3 આખા કૌંસની -2 ઘાત પ્લસ 1 ના છેદમાં 4 આખા કૌંસની -2 ઘાત આપેલી છે
તો સૌપ્રથમ અહીંયા એ જ રીતના કરશું શું કરશું માઈનસ ઘાત આપેલી છે એટલે 1 ના છેદમાં એ આખું પદ લઈ લઈશું શું કરશું 1 ના છેદમાં આખું પદ એટલે 1 ના છેદમાં આખું પદ એટલે 1 ના છેદમાં 2 આખું પદ એટલે હવે ઘાત કેવી થઈ જશે પ્લસ પ્લસ એ જ રીતના 1 ના છેદમાં આખું પદ એટલે 1 ના છેદમાં 3 ની માઈનસ પ્લસ 2 ઘાત પ્લસ 2 ઘાત પ્લસ 1 ના છેદમાં 4 આખાની 2 ઘાત ચાલો આ બધી માઈનસ ઘાત હતી હવે કેવી થઈ ગઈ પ્લસ હવે સાદુરૂપ આપવું હોય તો શું આ રીતમાં આપી શકાય ચાલો 1 ની 2 ઘાત 1 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત પ્લસ 1 એમ ને હવે આ એક આખો કૌંસ છે એટલે આ ઘાત તો બંનેને લાગશે 1 ને પણ લાગશે અને એ જ રીતના 2 ને પણ લાગશે સોરી 3 ને પણ લાગશે અહીંયા 3 લાગશે એટલે 3 ની 2 ઘાત પ્લસ અહીંયા 1 એમ ને હવે આ ઘાત છે એ 2 ને લાગશે 1 ની 2 ઘાત અને 4 ની 2 ઘાત ચાલો હવે શું કરીશું સાદુરૂપ આપી દઈશું આ છેદનો છેદ છે ક્યાં જતો રહેશે અંશમાં એ જ રીતના આ પણ છેદનો છેદ છે આ પણ છેદનો છેદ છે તો અંશમાં જતો રહેશે તો આ 1 એમ ને આ 1 એમ ને 2 ની 2 ઘાત એ જ રીતના આ 1 ની 1 ઘાત એટલે આ 1 ની 2 ઘાત એટલે 1 પ્લસ એ જ રીતના અહીંયા પ્લસ છે અહીંયા 1 ગુણ્યા આ 3 ની 2 ઘાત ઉપર અંશમાં જતી રહેશે અને 1 ની 2 ઘાત એટલે 1 પ્લસ એમ ચાલો આ 4 1 ગુણ્યા આ 4 ની 2 ઘાત છે એ ક્યાં જતી રહેશે અંશમાં અને આ 1 ની 2 ઘાત એટલે 1 ચાલો હવે સાદુરૂપ આપી દઈએ સાદુરૂપ આપશું એટલે 2 ની 2 ઘાત એટલે કેટલી થશે 4 4 એકા 4 અને ભાગ્યા 1 કરશો તો એને જવાબ મળશે એટલે કેટલા મળશે 4 ચાલો એ પ્લસ એ જ રીતના 3 ની 2 ઘાત એટલે કેટલા થશે 3 ની 2 ઘાત એટલે 9 એને ગુણ્યા 9 એને ગુણ્યા 1 એટલે 9 એને ભાગ્યા 1 એટલે 9 ચાલો એટલે 9 અહીંયા 4 ની 2 ઘાત આવે 4 ની 2 ઘાત એટલે 16 એટલે 4 નો વર્ગ કેટલો થશે 16 આ 16 ને 4 20 20 ને 9 29 એટલે આપણો જવાબ કેટલો મળી ગયો 29 મળી ગયો ચાલો દાખલા નંબર 4 જોઈએ કે માઈનસ આખો કૌંસ આપેલો છે સગડીયા કૌંસ પછી નાનો કૌંસ -2 ભાગ્યા 5 આખા ની -2 ઘાત અને આખા કૌંસની સગડીયા કૌંસની 4 ઘાત આપેલી છે તો સૌપ્રથમ અહીં અંદરથી સાદુરૂપ આપતા જઈએ કે -2 ના છેદમાં ભાગાકાર છે એટલે શું કરીશું છેદમાં લખશું 5 છેદમાં 5 આખા ની કેટલી ઘાત આપી છે -2 અને આખા કૌંસની 4 ઘાત આપેલી છે તો સૌપ્રથમ આ રીતના થઈ ગયું હવે શું કરશું આયા જો આ માઈનસ ઘાત છે માઈનસ ઘાત હોય તો શું લખવાનું 1 ના છેદમાં તો 1 ના છેદમાં આ રીતના લખશું કે -2 ના છેદમાં 5 -2 ના છેદમાં 5 હવે કેટલી ઘાત થઈ ગઈ 2 એની 2 એટલે હવે માઈનસ હતી તો પ્લસ થઈ ગઈ હવે આખા કૌંસની સગડીયા કૌંસની 4 ઘાત આપેલી છે તો સૌપ્રથમ હવે શું કરશું આને સાદુરૂપ આપી દઈશું સાદુરૂપ આપશું તો અહીંયા આ એક એમ હવે આ -2 ની 2 ઘાત થશે અને 5 ની 2 ઘાત થશે તો ડાયરેક્ટ હું અહીંયા લખી નાખું છું કે -2 ની 2 ઘાત થશે તો અહીંયા એક સ્ટેપ ઉમેરી દઈએ કે -2 ની 2 ઘાત ના છેદમાં 5 ની 2 ઘાત આખા કૌંસની 4 ઘાત ચાલો સૌપ્રથમ હવે જો અહીંયા આ એક એમ ને હવે ડાયરેક્ટ સાદુરૂપ આપીએ તો છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં એટલે 5 નો વર્ગ કેટલો થશે 25 અથવા 5 ની 2 ઘાત છે એટલે 5 ગુણ્યા 5 એટલે 25 25 એ જ રીતના 2 -2 ગુણ્યા -2 તો માઈનસ અહીંયા કોઈ પણ સંખ્યા હોય 2 હોય 4 હોય ગમે પણ એની ઘાત જો બેકી હોય તો કેવો થઈ જાય પદ પ્લસ થઈ જાય જો અહીંયા જો આ રીતના હોય -2 ગુણ્યા -2 તો 2 2 4 થશે પણ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે હંમેશા યાદ રાખવાનું અહીંયા તો 2 જ ઘાત આપેલી છે એટલે તમે આ સરળતાથી કરી શકો પણ જો વધારે ઘાત આપેલી હોય તો માઈનસ કોઈ પણ સંખ્યા હોય બેકી ઘાત હોય એટલે યાદ રાખવાનું પદ કેવું થઈ જાય પ્લસ થઈ જાય જો એકી ઘાત હોય તો માઈનસ નું માઈનસ ચાલો હવે આ છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં અને એટલે ડાયરેક્ટ આપણે લખી નાખું છું એટલે 5 નો વર્ગ એટલે કેટલો થઈ જશે 25 એટલે 25 ના છેદમાં હવે કેટલા લખશું આ અહીં અંશમાં આવતો રહે ને છેદનો છેદ છે છેદનો છેદ છે એ અંશમાં જતો હવે -2 ની 2 ઘાત એટલે કેટલા થઈ જશે આ 4 એટલું સાદુરૂપ થઈ ગયું હવે આની 4 ઘાત આપી છે કેટલી આપેલી છે 4 હવે એક સાદુરૂપ આપવાનું છે 4 ઘાત આપેલી હોય એટલે આ 4 ઘાત કોને લાગે 25 ની 4 ઘાત થાય અને 4 ની 4 ઘાત થાય તો અહીંયા લખી નાખો 25 ની 4 ઘાત છેદમાં 4 ની 4 ઘાત તો હવે હું લખી નાખું છું ચાલો અહીંયા 25 કેટલી વાર લખી નાખું 4 વાર લખી નાખું 25 4 ચાલો છેદમાં 4 કેટલી વાર લખવાના 4 ચાલો હવે અહીંયા 25 ગુણ્યા 25 આ 25 ગુણ્યા 25 એટલે કેટલા થઈ જશે 625 થઈ જશે ગુણ્યા એ જ રીતના 625 થઈ જશે છેદમાં
ચોકે ચોકે 16 16 ગુણ્યા 16 એટલે 16 ગુણ્યા અહીંયા 16 ગુણ્યા 16 થશે, અહીંયા 16 ગુણ્યા 16 થશે એટલે અહીંયા ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 એટલે 16 ગુણ્યા 16 16 નો વર્ગ કેટલો થાય 256 તો આ રીતના કરી નાખવાનું અને 625 ગુણ્યા 625 કરી નાખીએ પછી જે આવે જવાબ મૂકી દઈએ 625 ગુણ્યા 625 ચાલો ત્રણ સંખ્યા છે એટલે બે શૂન્ય 6 5 30 ની શૂન્ય વિદ્યા 3 6 2 12 3 15 5 વિદ્યા 6 ને 36 ની 1 37 ચાલો હવે 2 5 10 10 ની શૂન્ય વિદ્યા 2 4 ને 1 5 2 6 12 2 6 12 ચાલો હવે 5 નો 55 25 નો 5 લો વિદ્યા 2 5 2 10 10 ની 2 12 12 નો બોતરો વિદ્યા 5 30 ની 1 31 હવે આ ત્રણેયનો સરવાળો કરી નાખીએ 5 2 6 0 વિદ્યા 8 7 ની 8 ને 9 અને 39 તો કેટલા મળી ગયા 3,90,000 તો એ લખી નાખવાનું 3,90,625 ના છેદમાં કેટલા મૂકી દઈશું 256 ચાલો દાખલા નંબર 5 જોઈએ 8 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ની આખાની 3 ઘાત આપેલી છે અને ભાગ્યા 66 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા શું કરશું એ જ રીતના 8 ની 2 ઘાત આપેલી છે 8 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત આપેલી છે અને આખા કૌંસની કેટલી આપેલી છે 3 ઘાત ચાલો હવે અહીંયા ભાગ્યા આપેલા છે તો ભાગાકાર એ ગુણાકારનો વ્યસ્ત છે તો સૌપ્રથમ 66 એટલે શું થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ 8 ની 2 ઘાત તો સૌપ્રથમ એક સ્ટેપ ઉમેરી દઈએ તો 8 ની 2 ઘાત અહીંયા 66 ની જગ્યાએ હું શું લખું છું 8 ની 2 ઘાત જો રફ કરેલું તો આ રીતના વર્ગ ના આવડતા હોય તો જોઈએ 8 ગુણ્યા 8 એટલે 180 કેટલા થાય 66 એટલે અહીંયા 8 ગુણ્યા 8 છે એટલે આ આધાર સરખો એટલે ઘાત ઘાતનો સરવાળો એટલે 1 અને 2 એટલે 8 ની 2 ઘાત થશે ચાલો એટલે શું થશે 66 ની જગ્યાએ 8 ની 2 ઘાત ચાલો હવે આ જે ઘાત છે એ આ બંનેને લાગવાની છે શું આ બંનેને લાગવાની છે આ 3 ઘાત છે એટલે બંનેનો ગુણાકાર કરી દઈએ ચાલો 8 ની 2 ઘાત 2 તેરી 6 એટલે 8 ની 6 ઘાત થઈ ગઈ એ જ રીતના અહીંયા 2 ની 2 ઘાત છે એને ગુણ્યા 3 એટલે 2 તેરી 6 એટલે 2 ની 6 ઘાત થઈ ગઈ ભાગ્યા હવે શું કરી નાખવાનું ગુણાકાર એકના છેદમાં એનો વ્યસ્ત છે વ્યસ્ત હોય એટલે 8 ની 2 ઘાત ચાલો હવે અહીંયા ડાયરેક્ટ જો અહીંયા 8 ની 6 ઘાત છે અહીંયા 8 ની 2 ઘાત તો ડાયરેક્ટ ભાગાકારનો નિયમ લાગશે આધાર સરખો હોય તો ઘાત ઘાતની બાદબાકી તો 8 ની 6 ઘાત છે 6 માંથી 2 જશે ગુણ્યા 2 ની 6 ઘાત તો 8 ની કેટલી ઘાત વધશે 4 ગુણ્યા 2 ની 6 ઘાત ચાલો હવે સાદુરૂપ આપી દઈએ સાદુરૂપ આપશું તો અહીંયા સૌપ્રથમ એક સ્ટેપ વધારે લઈ નાખું ત્યાં કેટલી વાર લખાશે 4 એ જ રીતના 2 કેટલી વાર લખાશે 6 2 ગુણ્યા 2 એ જ રીતના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ચાલો સાદુરૂપ આપી દઈએ 88 એટલે આ રીતના લખાશે 64 ગુણ્યા 64 ચાલો એ જ રીતના 2 2 2 2 4 4 8 થઈ ગયા ગુણ્યા 2 નો ઘન 8 એટલે 88 આ પણ થઈ ગયા એટલે કેટલી વાર 3 વાર 66 થઈ ગઈ તો 66 ગુણ્યા 66 ગુણ્યા 66 એટલે હવે આનો શું કરી નાખવાનો ગુણાકાર 3 વાર અથવા 66 ની 3 ઘાત તો હવે શું કરશું 66 ની 3 ઘાત છે તો અહીંયા તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો તો સૌપ્રથમ હું અહીંયા લખું છું પેલા 2 નો ગુણાકાર કરો 2 નો ગુણાકાર કરો એટલે અહીંયા 66 ગુણ્યા 66 ચાલો હવે 0 6 24 નો ચોગડો વિદ્યા 2 60 36 ને 2 38 ચોકે ચોકે 16 વિદ્યા 4 24 ને 1 25 6 9 0 વિદ્યા એટલે 4096 થઈ ગયા તો 4096 ગુણ્યા 66 થઈ નાખવાના જો 4096 ગુણ્યા 66 ચાલો તો 4096 ગુણ્યા 66 ચાલો 0 60 36 નો છોકરો વિદ્યા 3 6 9 54 54 ને 3 57 57 વિદ્યા 5 એટલે અહીંયા 5 એમ 624 ચાલો 624 નો છોકરો વિદ્યા 2 4 9 36 37 38 આ 3 એમ ચાલો ચોકે ચોકે 100 આ 4 6 ને 8 14 નો છોકરો વિદ્યા 1 10 ને 11 નો વિદ્યા 6 12 નો બગડો વિદ્યા 4 ને 5 ને 6 અને આ 2 એટલે કેટલા મળી ગયા અને લખી નાખીએ કે 24 21 44 ચાલો આ આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે પ્રશ્ન 3 નો
એ આપેલો છે કે નીચેના વિધાનોને સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં વર્ગીકરણ કરો અને કોઈ પણ ત્રણ કીધા છે અને પ્રત્યેકનો એક ગુણ આપેલો છે. તો સૌપ્રથમ તો સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતના વર્ગીકરણ કરી શકાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો સમપ્રમાણમાં હોય એટલે બંને રાશિઓ કાં તો વધતી હશે એકી સાથે અને કાં બંને એકી સાથે ઘટતી હશે. અને વ્યસ્ત પ્રમાણમાં એનું ઉલટું હશે કે એક રાશિ વધતી હશે તો બીજી ઘટતી હશે. ચાલો હવે એ રીતના અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો છે કે ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને તેમાં ભાગમાં આવતી ચોકલેટોની સંખ્યા. ચાલો જો ભાગ અહીંયા કીધું હોય કે ચોકલેટ સભ્યોની સંખ્યા જો વધુ હોય તો જે અહીંયા ચોકલેટો હશે એની સંખ્યા ભાગમાં કેટલી આવશે? ઓછી આવશે. એ જ રીતના જો સભ્યોની સંખ્યા વધુ હોય તો ચોકલેટ ઓછી આવશે. હવે ચોકલેટોની સંખ્યા ઓછી કરી નાખીએ અથવા વધારી દઈએ તો એ પ્રમાણે ભાગમાં શું થશે? જે સભ્યોની સંખ્યા છે એને વધારે ચોકલેટ મળશે. તો સૌપ્રથમ આપણે કહીએ છીએ કે આ શેનું ઉદાહરણ છે? વ્યસ્ત પ્રમાણ. તો અહીં લખી નાખવાનું વ્યસ્ત પ્રમાણ. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ. એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાં લીધેલ પાકનો જથ્થો આપેલો છે. ચાલો અહીંયા હું જેમ ક્ષેત્રફળ વધારતો જઈશ એમ શું થશે? આપણે પાક જેમ વધુ લઈ શકશું. કારણ કે ક્ષેત્રફળ જો વધારે વિસ્તારમાં છે તો આપણે પાકનો જથ્થો પણ શું થશે? વધશે. એટલે એક રાશિ વધશે તો બીજું પણ વધશે. તો શું કહી શકીએ? સમપ્રમાણમાં. તો અહીંયા લખી નાખવાનું સમપ્રમાણમાં. ચાલો હવે પાઇપની સંખ્યા. ત્રીજો પ્રશ્ન છે કે પાઇપની સંખ્યા અને ટાંકી ભરવા માટે લાગતો સમય. જો હવે પાઇપની સંખ્યા વધારી દઈશ તો આપણે જે સમય છે ટાંકી ભરવા માટે એ કેવો થઈ જશે? ઘટી જશે. તો ચાલો અહીંયા કહી શકીએ કે જો પાઇપની સંખ્યા વધારી દઈશું તો ટાંકી ભરવા માટે લાગતો સમય શું થઈ જશે? ઘટી જશે. ઘટી જાય એટલે વ્યસ્ત પ્રમાણમાં. ચાલો 4 નંબરનો કે બોલપેનની સંખ્યા અને કુલ કિંમત. ચાલો હવે જો બોલપેનની સંખ્યા વધારીશ તો એની કિંમત પણ શું થશે? વધશે. એટલે એક રાશિ વધશે તો બીજી રાશિ પણ વધશે. તો શું કહી શકાય? સમપ્રમાણ. તો અહીંયા લખી નાખવાનું સમપ્રમાણ. ચાલો 5 નંબર કે ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ કીધી છે. જેમ ચોરસની લંબાઈ વધારતા જશું તો શું થશે? એની પરિમિતિ પણ વધશે. એટલે એક વધે છે તો બીજું પણ વધશે. તો શું કહી શકાય? સમપ્રમાણ. અહીંયા લખી નાખવાનું સમપ્રમાણ. ચાલો 6 નંબરનો પ્રશ્ન કે મશીનની સંખ્યા અને કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય કીધો છે. તો મશીનની સંખ્યા જો આપણે વધારી દઈશું તો જે સમય લાગતો હશે એ કેવો થઈ જશે? ઘટી જશે. એટલે એક રાશિ વધશે તો બીજી ઘટશે. એટલે આપણે વ્યસ્ત પ્રમાણનું ઉદાહરણ કહી શકીએ કે વ્યસ્ત પ્રમાણ. હવે 7 નંબરનો કે કાગળની સંખ્યા અને કાગળનું વજન. જો આપણે કાગળની સંખ્યા વધારીશું તો કાગળનું વજન શું થશે? વધતું જશે. એટલે એક રાશિ વધશે તો બીજી પણ વધશે. તો કહી શકીએ સમપ્રમાણ. તો અહીં લખી નાખવાનું સમપ્રમાણ. ચાલો હવે ખાંડનો 8 નંબરનો પ્રશ્ન છે કે ખાંડનો જથ્થો અને તેમાં રહેલ સ્ફટિકોની સંખ્યા. હવે જો ખાંડનો જથ્થો વધારી દઈશું તો સ્ફટિકોની સંખ્યા પણ શું થશે? વધશે. એટલે એક વધે છે એટલે બીજું પણ વધશે. એટલે સમપ્રમાણનું ઉદાહરણ કહી શકીએ. તો લખી નાખવાનું સમપ્રમાણ. ચાલો 9 નંબરનો પ્રશ્ન કે કારે કાપેલ અંતર અને તેના માટે લાગતો સમય. જો કાર વધારે અંતર કાપશે તો આપણે કારનું અંતર કાપેલું હોય એના માટે લાગતો સમય. તો આપણે જો અંતર કાપેલું છે તો આપણે ઝડપ વધારી દઈશું તો શું થઈ જશે? એના માટે લાગતો સમય શું થઈ જશે? ઘટી જશે. તો શું આવશે? વ્યસ્ત પ્રમાણ. ચાલો 10 નંબરનો કે શહેરની કુલ જનસંખ્યા અને વ્યક્તિગત જમીનનું ક્ષેત્રફળ. જો કુલ જનસંખ્યા છે તો વ્યક્તિગત ક્ષેત્રફળ. તો જનસંખ્યા જેમ વધતી જશે એમ વ્યક્તિગત જમીનનું ક્ષેત્રફળ શું થશે? ઘટતું જશે. તો એક વધે છે તો બીજું ઘટે. એટલે વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા આપણે કહી શકીએ કે વ્યસ્ત પ્રમાણ. ચાલો હવે 11 નંબરનો ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ. જો તમે ક્વિઝ હોય એટલે ઉમેદવારની સંખ્યા જેમ વધતી જશે તો ઇનામની રકમ પણ શું થશે? વધતી જશે. કારણ કે કોઈ ઉમેદવારની ક્વિઝ રમતા હોય અને કોઈ સંખ્યા રાખેલી હોય આપણે કોઈ કિંમત કે એક ઉમેદવાર ક્વિઝની તો અહીંયા શું થશે? જેમ ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા વધશે એમ ઇનામની રકમ પણ કેવી થશે? વધતી જશે. તો વધતી હોય એટલે સમપ્રમાણ. ચાલો 12 નંબરનો કે રૂમની સંખ્યા અને સફાઈ કામદારની સંખ્યા આપેલી છે. તો રૂમની સંખ્યા જો વધુ હશે તો સફાઈ કરવા માટે કામદારોની સંખ્યા પણ કેવી હશે? વધુ હશે. જેમ રૂમની સંખ્યા વધતી રહેશે તો બીજું પણ વધતું જશે. તો શું કહી શકીએ? સમપ્રમાણ. તો લખી નાખવાનું
સમપ્રમાણ. ચાલો હવે પશુની સંખ્યા અને ઘાસચારો ચાલતા દિવસોની સંખ્યા. આ રીતના દાખલો આપણે જે સ્વાધ્યાય કરાયું છે એમાં આ પ્રશ્ન આવી ગયો છે. તો જેમ જેમ પશુની સંખ્યા વધતું જશે તો ઘાસચારા માટે જે ચાલતા દિવસો છે એ કેવા થઈ જશે? ઘટી જશે. તો આ વ્યસ્ત પ્રમાણનું ઉદાહરણ કહી શકીએ. વ્યસ્ત પ્રમાણ. ચાલો 14 નંબરનો કે મજૂરની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતા દિવસોની સંખ્યા આપે છે. જો મજૂરની સંખ્યા આપણે વધારી દઈશું તો જે કામ કરવા માટે લાગતા દિવસો છે એ શું થશે? ઘટી જશે. તો એક વધે છે બીજું ઘટે એટલે વ્યસ્ત પ્રમાણ. ચાલો હવે 15 નંબરનો પ્રશ્ન છે કે બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલોની સંખ્યા. ચાલો જો બોક્સ આપણે મોટા બનાવશું તો આ જે બોટલોની સંખ્યા છે એમાં મૂકવામાં આવતી એ કેવી થઈ જશે? ઓછી. એટલે એકમાં વધારે સમાશે. ચાલો હવે નાના બોક્સ હશે તો વધારે બોક્સ કરવા પડશે. એટલે એક વધશે તો બીજું ઘટશે. એટલે આ શું કહી શકાય? વ્યસ્ત પ્રમાણ. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે પ્રશ્ન નંબર 4 માં એ આપેલો છે કે આપેલ પદોમાં સામાન્ય અવયવ મેળવો અને કોઈ પણ એક અને પ્રત્યેકના બે હોય. તો સૌપ્રથમ પહેલો દાખલો આપેલો છે તો અહીં હું પહેલો દાખલો લખું છું. તો અહીંયા પહેલો દાખલો શું આપેલો છે કે 2p અને 20p. તો સૌપ્રથમ બંનેના શું કરી નાખીએ આપણે? સામાન્ય અવયવ મેળવી લઈએ. સામાન્ય અવયવ મેળવી લઈએ તો આપણને ખબર પડી જાય કે એમાંથી બંનેમાંથી સામાન્ય અવયવ કયા છે. એટલે બેના ક્લાસ અવયવ કાઢી લઈએ. આ 2p છે એટલે 2 ગુણ્યા p થશે 2p નો. ચાલો એ જ રીતના 20pq છે 20pq તો શું થશે? 2 ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે 2 2 4 4 5 20 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા p ગુણ્યા q થશે. ચાલો હવે આ બંનેમાંથી સામાન્ય અવયવ શું મળશે? 2 તો 2 અને p તો p. એટલે સામાન્ય અવયવ કયો મળશે? અહીંયા લખીએ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ 2p. 2p થશે સામાન્ય અવયવ. એ જ રીતના બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન શું છે? 14ab અને 28a વર્ગ b વર્ગ. આ રીતનો કંઈક છે. તો સૌપ્રથમ 14ab છે તો 2 સત્તા 14 એટલે અહીંયા 14ab નો આપણે અવયવ મેળવવો હોય 2 ગુણ્યા 7 ગુણ્યા a ગુણ્યા b આ રીતનો થશે. એ જ રીતના હવે 28a વર્ગ b વર્ગ. તો 7 4 28 4 7 28 એટલે 4 ના પાછા 2 એટલે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 4 4 એટલે 7 2 2 4 4 7 28. હવે a વર્ગ છે એટલે 2 વાર એ લખાશે. b વર્ગ છે એટલે 2 વાર. ચાલો a ગુણ્યા a એ જ રીતના 2 વાર b. ચાલો હવે બંનેમાં સામાન્ય અવયવ લખો તો હું લખું છું સામાન્ય અવયવ. સામાન્ય અવયવ. સામાન્ય અવયવ શું થશે? ચાલો અહીંયાથી ચાલો આ રીતના સામાન્ય અવયવ એટલે 2 તો 2 7 તો 7 a તો b a અને b. ચાલો અહીંયા લખી નાખીએ સામાન્ય અવયવ. એટલે 2 સત્તા 14 ને a b. તો 14 એ આપણો સામાન્ય અવયવ થશે. એનો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું આપેલો છે? 10 mn અને 25 m આપેલો છે. તો 10 m નો આપણે 10 mn નો ભાગ પાડશું અવયવ તો શું થશે? 2 પંચા 10 એટલે 2 ગુણ્યા 5 આ ચાલો m ગુણ્યા m. ચાલો એ જ રીતના 25 ના 25m 25m ના 50 25 થશે 5 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા m. ચાલો હવે સામાન્ય અવયવ શું મળે છે? સામાન્ય અવયવ 2 માં સરખું એવું 2 માં સરખું હોય એટલે અહીંયા 2 છે 2 આવે એટલે 5 5 m તો m એટલે 5 m શું થઈ જશે આપણો સામાન્ય અવયવ. ચાલો દાખલા નંબર 4 શું આપ્યું છે? 35a અને 7ab. તો સૌપ્રથમ આ 35 ના ભાગ પાડી દઈએ. 35a એટલે 7 પંચા ને 35 એટલે 5 ગુણ્યા 7 ગુણ્યા આ ચલ a ના a. ચાલો એ જ રીતના 7ab 7 ના ભાગ પડશે ના 7 ના ભાગ પડે ને એટલે 7 ગુણ્યા a ગુણ્યા b એમ. ચાલો હવે સામાન્ય અવયવ મેળવવો હોય તો સામાન્ય અવયવ શું મળશે આપણને? બંનેમાં સરખું એવું બંનેમાં સરખું 7 છે a તો a એટલે 7 એ આપણો શું મળી ગયો? સામાન્ય અવયવ. ચાલો દાખલા નંબર
5 જોઈએ. 5 માં કીધું છે 6 અને બીજું 12a² b. આ રીતના કંઈક આપેલું છે. તો સૌપ્રથમ 6abc નો ભાગ પાડી દઈએ. 6 એટલે 2 તેરી 6 થશે. 2 તેરી 6 એટલે 2 ગુણ્યા 3 abc એમને a b અને c. ચાલો હવે 12a² b આપેલું છે. a વર્ગ એટલે a વર્ગ છે એટલે શું કહી શકાય? એની 2 ઘાત. ચાલો 12 છે એટલે 2 ગુણ્યા 3 આ રીતે લખી શકાય છે. a ની 2 ઘાત એટલે a કેટલી વાર? 2 વાર. એટલે a ગુણ્યા a અને b કેટલી વાર? 1 વાર. ચાલો હવે સામાન્ય અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા 3 છે, a છે, b છે, b છે. ચાલો સામાન્ય શું થશે? તો લખી શકાય 2 તેરી 6 2 તેરી 6 સામાન્ય એવો થશે 6. પછી શું થશે? a અને બીજું b. આ રીતનું થશે. ચાલો પ્રશ્ન નંબર 4 નો બ જોઈએ કે નીચેની પદાવલીના અવયવો શોધો. કોઈ પણ એક અને પ્રશ્ન નંબર કોઈ પણ એક અને પ્રત્યેકના 3 ગુણ આપેલા છે. તો પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે. તો પ્રશ્ન અહીંયા સૌપ્રથમ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે શું કીધું છે કે a ની 2 ઘાત પ્લસ 8a પ્લસ 16. ચાલો આ રીતના કંઈક આપણે અવયવ પાડતા શીખી ગયા છે. તો આમાં કંઈક નિર્દેશન આવતા હતા આ રીતે કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ આવો હતો. તો ચાલો a ની જગ્યાએ શું અહીંયા a જ છે એટલે a નો વર્ગ થશે. આ વચ્ચેનો પદ એમ ના લેવાય. પ્લસ b એટલે શેનો વર્ગ છે? 4 નો વર્ગ. આ રીતના છે. તો હવે અહીંયા 2 એમ નહીં, a ની જગ્યાએ a, b ની જગ્યાએ કેટલા છે? 4. તો આ રીતનો પદ મળી જાય છે. ચાલો જોઈએ 2 4 8 8a નો વર્ગ પ્લસ 4 નો વર્ગ 16. તો અહીંયા આ રીતના આપણે લખી નાખીએ. ચાલો હવે લખી નાખીએ. ડાયરેક્ટ લખી નાખશું હવે કે a ની 2 ઘાત પ્લસ 2m a ની જગ્યાએ a, b ની જગ્યાએ 4 પ્લસ b નો વર્ગ એટલે 4 નો વર્ગ. ચાલો હવે આ રીતનું હોય તો આપણે શું લખતા? a પ્લસ b નો આખાનો વર્ગ લખતા. તો a પ્લસ 4 નો વર્ગ લખતા. તો વર્ગ હોય એટલે એનો મતલબ શું થાય? 2 વાર લખી શકીએ. તો અહીંયા લખી નાખવાનું a પ્લસ 4 એ જ રીતના a પ્લસ 4. હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં શું કીધું છે? 4p ની 2 ઘાત માઈનસ 9q ની 2 ઘાત. ચાલો a વર્ગ માઈનસ b વર્ગ વાળું નિર્દેશન છે. ચાલો a વર્ગ માઈનસ b વર્ગ આ રીતના હોય તો શું કરતા હતા? એના વર્ગમૂળ લઈ લઈએ એટલે એકવાર a માઈનસ b અને બીજી વાર a પ્લસ b આ રીતના લખતા હતા. ચાલો તો સૌપ્રથમ અહીંયા લખીએ કે 2p નો વર્ગ માઈનસ 9 કોણ વર્ગમૂળ 3 એટલે 3q નો વર્ગ. ચાલો ડાયરેક્ટ વર્ગમૂળ આવડે તો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એટલે q ની 2 ઘાત. ચાલો હવે આ રીતના મળી ગયું. તો હવે શું લખી નાખવાનું? એકવાર પ્લસ અને એકવાર માઈનસ. તો અહીંયા લખી નાખીએ 2p 3q એકવાર માઈનસ અને બીજી વાર પ્લસ 2p 3q હવે સોરી પ્લસ લખી નાખવાનું. ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 માં કીધું છે કે 16x² y² -9. ચાલો આનો આ જ છે પણ ખાલી રકમમાં ફેર છે. ચાલો 16 છે એટલે 16 નો વર્ગમૂળ કેટલો થશે? 4. x ની 2 ઘાત છે 1 અહીંયા એ જ રીતના y. હવે 9 છે તો શું લખશું? 3. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ આ રીતનું આપણે બનશે 4xy આખાનો વર્ગ માઈનસ 3 નો વર્ગ. આ રીતનું પદ બની જશે. ચાલો એકવાર શું લઈ લેવાનું? પ્લસ અને એકવાર માઈનસ. ચાલો 4xy પ્લસ 3 અને 4xy માઈનસ 3. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં શું કીધું છે કે 36 માઈનસ 12m પ્લસ m નો વર્ગ. ચાલો હવે આ માઈનસ વાળું છે તો એ જ રીતના શું કરશું? અહીંયા શું કરશું? 6 નો વર્ગ થશે આ 36 માઈનસ 2 ગુણ્યા પેલું પદ શું થશે? 6 અને અંતિમ પદ m નો વર્ગ એટલે m થશે. ચાલો તો અહીંયા m. ચાલો પ્લસ અંતિમ પદ નો વર્ગ એટલે m ની 2 ઘાત. ચાલો થઈ જાય 6 12 m. ચાલો હવે શું કરી ગયું? 6 માઈનસ m ની 2 ઘાત. 2 ઘાત હોય એટલે 2 વાર લખી શકાય. ચાલો લખી નાખીએ કે 6 માઈનસ m એ જ રીતના 6 માઈનસ. ચાલો દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 માં શું કીધું છે કે 4y ની 2 ઘાત માઈનસ 12y પ્લસ 9 આ રીતના કહી શકાય. તો એ જ રીતના અહીંયા આ જ પદ છે. ચાલો હવે લખી નાખીએ 4y છે તો શું લખવાનું? કોનો વર્ગ છે? 2 નો 2y નો વર્ગ માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ અંતિમ પદ ચાલો 9 છે એટલે 9 નો વર્ગમૂળ શું થશે? 3 એટલે પેલું પદ શું થશે? 2y અંતિમ પદ 3 પ્લસ 3 નો વર્ગ 3 નો વર્ગ એટલે 9. ચાલો હવે માઈનસ વાળું પદ છે એટલે શું લખી શકાય? 2y
હવે -3 આ કઈનો વર્ગ. ચાલો હવે બે ઘાત છે એટલે શું કહી દેશે, એકવાર પ્લસ ને એકવાર માઈનસ. ચાલો આ ન આવડે તો હું આ સ્વાધ્યાયની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકી દઈશ, તમે જોઈ શકો છો. બે વાર છે એટલે -3 એટલે બે ઘાત છે એટલે બે વાર લખી શકાય. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચેની પદાવલીના ભાગાકાર કરો અને કોઈ પણ બે અને પ્રત્યેકના કેટલા બે ગુણ એટલે ટોટલ 4. તો સૌપ્રથમ અહીંયા પહેલો દાખલો આપ્યો છે 5 2x 1 3x 5 ભાગ્યા 2x 1. તો સૌપ્રથમ અહીંયા પહેલો પદ લખી નાખું છું કે 2x 1 3x 5. હવે ભાગ્યા છે એટલે ક્યાં લખી નાખીએ, છેદમાં લખી છે એટલે 2x 1. ચાલો બે સરખું હોય ઉડાડી દઈએ. અહીંયા 2x 1 2x 1 શું વધશે 5m9. ચાલો આ 5m9 આ 5 અને 3x 5 આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ. ચાલો હવે બીજો પ્રશ્ન આપ્યો છે કે 10 કૌંસમાં y2 + 7y + 10 ભાગ્યા 2 કૌંસમાં y + 5. તો અહીંયા જો આનું સૌપ્રથમ આપણે શું કરવા પડશે, હવે અવયવ પાડવા પડશે. તો અહીંયા સૌપ્રથમ અહીંયા લખી નાખીએ બાજુમાં કે 10 y વર્ગ છે એટલે હવે શું કરવાનું, ભાગ કેવા પાડવાના, 10 છે એટલે ગુણાકાર કરતા કેટલા થાય, પેલા પદનો કિંમતનો ગુણાકાર એટલે 10 ખાલી ચલ ધ્યાનમાં લેવાના નહીં એટલે 5 દુ 10 થશે એટલે 5y + 2y એ રીતના થશે. ચાલો તો અહીંયા લખી નાખીએ કે y વર્ગ + 2y + 5y + 10. ચાલો ખાસ યાદ રાખવાનું, ગુણાકાર કરવાનો, મધ્યમ પદની નિશાની ધ્યાનમાં લેવાની. મધ્યમ પદની પ્લસ હોય તો સરવાળો પડતા કેટલા લાવવાના 7. ચાલો એટલે કેટલા થઈ ગયા 7. હવે આ ભાગ્યા 2 કૌંસમાં y + 5 એમ. ચાલો થોડી વાર આને એમ નામ લેવા દઈએ, નહીતર એને છેદમાં મૂકી દઈએ. છેદમાં કેટલા લખવાના 2 કૌંસમાં y + 5. ચાલો આના પણ ભાગ પાડી શકાય. તો અહીંયા શું લખશું 2 * 5 એ રીતના લખશું. તો 2 * 5 કૌંસમાં હવે સાદું રૂપ કાઢીએ તો અહીંયા શું થશે y + 2 એ જ રીતના અહીંયા 5 + 5 કૌંસમાં y + 2 આ રીતના પદ નીકળશે સામાન્ય. ચાલો તો અહીંયા શું લખી નાખીએ, અહીંયા y અહીંયા સામાન્ય શોધીએ, y નીકળે સામાન્ય અહીંયા થોડું. ચાલો અહીંયા કેટલા નીકળશે y એટલે અહીંયા થશે નીકળશે આ રીતના y આ 5 * 2. ચાલો હવે શું કરી નાખીએ 2 કૌંસમાં y + 5 2 ઉડી જશે 5 વધશે. તો અહીંયા શું વધશે, પહેલું પદ y + 2 અને બીજું પદ શું મળશે y + 5 એટલે y + 5. ચાલો છેદમાં કેટલા મળશે y + 5 y + 5 y + 5 ઉડી જશે. શું વધશે આપણો જવાબ 5 કૌંસમાં y + 2. આ અવયવ પાડતાની સ્વાધ્યાયમાં શીખવાડી દીધું છે અને નીચે લિંક મૂકી દઈશ જેથી કરી તમારે શીખવું હોય તો તે તમે સ્વાધ્યાય જોઈ શકો છો. ચાલો હવે ત્રીજો પ્રશ્ન આપ્યો છે 5xy કૌંસમાં x વર્ગ માઈનસ y વર્ગ ભાગ્યા 5x * x + y. ચાલો અહીંયા a વર્ગ માઈનસ b વર્ગ થઈ ગયું, a પાર પ્લસ a પાર માઈનસ. ચાલો તો અહીંયા ડાયરેક્ટ લખી નાખશું xy કૌંસમાં હવે શું એક વાર x + y પ્લસ અને બીજી વાર xy માઈનસ. ચાલો હવે છેદમાં 5x એમ કૌંસમાં x + y. ચાલો 5 5 ઉડી જશે, x ઉડી જશે, x + 5 x + 5 તો વચ્ચે શું x - y. ચાલો દાખલા નંબર 4 જોઈએ. અહીંયા જો 26 આપેલા છે, અહીંયા 2 એટલે અહીંયા શું ભાગ પાડી શકાય, આપણે 13 દુ 26 પાડી શકાય. તો અહીંયા જે અવયવ છે એ આપણે ભાગ પાડીએ 13 દુ 26 આ x y એમ કૌંસમાં x + 5 બીજો x - 4 x - 4. ચાલો સૌપ્રથમ શું કરવાનું, અહીંયા ખાસ યાદ રાખવાનું કે બંને સમાંતર હોય એ ઉડાડી દઈશું, ભાગાકાર છે એટલે નીચે લખી નાખીએ 13 * x * y - 4. ચાલો y - 4 લેવું છે. ચાલો y - 4. ચાલો અહીંયા y - 4 આવશે હો, અહીંયા y - 4 y - 4 એટલે અહીંયા શું મળી જશે આપણને y - 4. તો અહીંયા કૌંસમાં y - 4 હવે સરખું ઉડી જશે, અહીંયા y - 4 y - 4. હવે એ જ રીતે અહીંયા 13 ઉડી જશે, અહીંયા x ઉડી જશે. તો વચ્ચે શું અહીંયા 2 અને આ y એમ. ચાલો હવે x + 5. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. ચાલો દાખલા નંબર 5 આપણે 4ab a વર્ગ + 6ab - 16 ભાગ્યા 2 કૌંસમાં a + 8. ચાલો અંતિમ પદ કેવું છે માઈનસ એટલે મધ્યમ પદ પ્લસ. તો શું કરવાનું, સરવાળો કરતા કેટલા આવવાના છે 5
એટલે બાદબાકી કરતા કેટલા છે 6 અને મોટા આ મધ્યમ પદની નિશાની ધ્યાનમાં લેવાની મોટું પદ હોય એને મધ્યમ પદની નિશાની આપી દઈશું તો 4 ab છે તો સૌપ્રથમ આનું સાદું રૂપ અહીં બાજુમાં આપી દઉં છું કે a વર્ગ 6ab - 16 ચાલો a વર્ગ છે તો પ્લસ હવે ભાગ કેટલા પડશે 8 દુ 16 પડશે 8 દુ 16 મોટા પદને પ્લસ ની નિશાની એટલે અહીંયા 8a અને માઈનસ 2a માઈનસ 16 ચાલો થઈ ગયા એટલે 8 માંથી 2 જશે તો કેટલા વધશે 6 એટલે કેવા પ્લસ એટલે ભાગ કરશું તો હવે સૌપ્રથમ સામાન્ય કાઢીએ a સામાન્ય નીકળશે આ બંનેમાંથી તો a અહીંયા શું બચશે a પ્લસ 8 અને માઈનસ અહીંયા શું નીકળશે 2 હવે a કેવો થઈ જશે પ્લસ કારણ કે નિશાની કેવી કાઢી દીધી માઈનસ હવે જે એ જ રીતના અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે પ્લસ અહીં કેટલા વધશે 2 સામાન્ય નીકળી જાવ તો 8 દુ 2 નીકળી ગયા એટલે કેટલા વધશે 8 તો હવે આપણો એક અવયવ 1 પ્લસ 8 અને બીજો અવયવ a માઈનસ 2 મળી જશે ચાલો હવે a ની જગ્યાએ લખી નાખીએ તો એની જગ્યાએ 4ab કૌંસમાં a પ્લસ 8 અને a માઈનસ b હવે ભાગ્યા છે છેદમાં લખી નાખીએ 2a કૌંસમાં a પ્લસ 8 ચાલો આ રીતના આ સ્ટેપ તમે અહીંયા પણ લખી શકો આ ક્રમશઃ આ રીતના સ્ટેપ લખતા જાઓ તો તમારું આ જે પદ છે એ થોડું લાંબા થઈ જશે સ્ટેપ વધી જશે જો અહીંયા સાઈડમાં આ રીતના કરી નાખશો તો તમે આ બે સ્ટેપમાં કરી નાખશો ચાલો a પ્લસ 8 a પ્લસ 8 a એવું જશે ચાલો અહીંયા 2 છે અહીંયા 2 એટલે 2 2 4 થશે એટલે 2 2 ઉડી જશે શું વધશે 2 એક 2 વધ્યા અને બીજું શું વધ્યું b કૌંસમાં a માઈનસ b ચાલો આ આપણો જવાબ અહીંયા ધોરણ 8 ની એકમ કસોટીનું પ્રશ્ન બેંક પેપર સોલ્યુશન પૂરું થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો